જે મહાદેવના ભક્ત છે ને એને તો આ બંગલો જોઈને લેવાની ઈચ્છા થઈ જશે. સામે મહાદેવનું મંદિર છે. કોર્નરનો આ બંગલો જે વિથ ફર્નિચર આપવાનો. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પાર્કિંગની સ્પેસ. તમારી 2 કાર આરામથી નીચે રહી જશે, 2 થી 3. અને નીચે એક બેડરૂમ છે, અટેચ વોશરૂમ પ્લસ કિચન છે, એટલે 1 BHK નીચે કહી શકો. પ્લસ એક કોમન વોશરૂમ અહીંયા આપેલું છે. અંડરગ્રાઉન્ડ પાણીનો ટાંકો છે, ઉપર પણ પાણીનો ટાંકો છે, એટલે 24 કલાક ભરપૂર પાણીની સગવડતા. અને બીજું એક કે સિક્યુરિટી પર્પઝથી છે ને દરેક સાઈડ CCTV લગાવેલા છે અહીંયા. આ તમારો પોર્ચ થઈ જશે. સામે અહીંયા કોમન પ્લોટ જેવું છે. $116 વારનો 5 BHK નો આ બંગલો જે તમને વિથ ફર્નિચર મળશે. મૂવેબલ ઇલેક્ટ્રોનિક્સ બધું ઓનર સાથે લઈ જશે. ઉપરના 2 રૂમમાં જે AC છે ને એ એઝ ઇટ ઇઝ રહેશે, બાકી બધું એ સાથે લઈ જશે. કિચન, બેક સાઈડમાં યુટિલિટી, મૂવેબલમાં આ છે, હજુ બીજું ઘણું બધું છે જે લઈ જશે. અપ્રોક્સ 3 થી 4 વર્ષ જૂનું કન્સ્ટ્રક્શન છે. ફર્સ્ટ ફ્લોરનો આ બેડરૂમ, અટેચ વોશરૂમ. આની ઉપર ટોટલ બીજા 3 બેડરૂમ છે. ચલો એ પણ જોઈ લઈએ. જ્યારે સેકન્ડ ફ્લોર ઉપર આવો, બંને સાઈડ એક રૂમ છે. આ બધું વિથ ફર્નિચર. આ રૂમમાં તમને AC જે છે એ બી તમને મળી જશે. અને 2 રૂમમાં ખાસ વાત એ છે કે વેન્ટિલેશન માટે વિન્ડો તો છે જ, પ્લસ બાલ્કની આપેલી છે. અટેચ વોશરૂમ. અને મંદિરનું સેટઅપ એટલું વ્યવસ્થિત રીતે કરેલું છે, ઘરમાં છે ને એક પોઝિટિવ ઓરા ક્રિએટ થઈ જાય. આ મંદિર જોવો તમે. ત્યાં પણ અંદર સ્ટોરેજ છે નાનું મોટું. આ કોર્નરનો બંગલો છે, 22.5 નો તમને ફ્રન્ટ મળી જશે. અહીંયા L શેપની બાલ્કની, અટેચ વોશરૂમ. સોસાયટી એટલી શાંત છે કે તમને રહેવાની મજા આવે. આની ઉપર એક રૂમ છે, એ અત્યારે એઝ અ સ્ટોર રૂમ તરીકે યુઝ થાય છે. અને સામે ટેરેસ, એની ઉપર પણ ટેરેસ છે, એટલે 2 ટેરેસ છે. ગરમ પાણી માટે સોલાર વોટર હીટર અને ઇન્વર્ટરની ફેસિલિટી આ બંગલોમાં તમને મળશે. એન્ડ ધીસ ઇઝ યશ રોકડિયા ફ્રોમ રોકડિયા રિયલ્ટી. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, બેલ આઇકન પ્રેસ કરી દેજો. અને આ બંગલો જોતો હોય તો તમને મળશે સતનામ પાર્ક 2 માં, મોરબી જકાતનાકા પાસે, મોરબી હાઈવે, રાજકોટ.